જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે હતા સવારમાં તો તુરુડથી રામાયણ પેટવાળો રોડ હતો ને ભાઈ આપણે આજ ઉલા રોડે નહોતું જવાનું ને અલગ રોડ પકડવાનો હતો ને એમાં અમારા ભેગી હતી 5 ગાડી અમે ટોટલ. તો ભાઈ એમાં 2 ગાડીમાં 600 ટન વજન હતો અને લખનભાઈને 35 ટન હતો, મારે હતો 33 ટન. તો જો આવી રીતે અમે લાઈનમાં હેલા જતા હતા અને મોજ કરતા જતા હતા અને રોડે ભાઈ એક નંબર હતો. ને ત્યાંથી અમે પહોંચી ગયા હતા એક ગામમાં, પણ આ ગામનું નામ આપણે આવડતું નથી ને અહીંયા હતું ડ્રાઈવર ને આ રેલવેનું બ્રિજ હતું. તો ભાઈ અહીં આ રેલવેનું જંકશન છે રેલવે. ને પછી તો ભાઈ બગડાટી બોલતા બોલતા હાલ્યા જતા હતા ને જો આવી રીતે એકબીજાની સાઈડો લાગતી હતી ને આપણી તો સાઈડ લાગતી નહોતી. તો ત્યાંથી આવી ગયું બંધ ટોલ નાકું. બંધ ટોલ નાકું કપાયું ને કપાવીને આગળ આવેલા અમે સીધી પેટ બાજુ. ને પછી ભાઈ આપણે હે ને હાલ્યા જતા હતા એટલે આપણે પીવાની હતી ચા. ને સરદારજીને ઢાબે અમે રાખી દીધી બધી ગાડી લાઈનમાં ચા પીવા. તો જો આ અમારે ગામની જ ગાડી છે ને આ 4 ગાડી દોસ્તારોની છે. ને ભાઈ એક ગાડીમાં તો શાયરી હતી, કંઈ ઘટે નહીં એવી, તો પછી આપણે થોડુંક શાયરી લેવી પડે ને. ને આ હતી સરદારજીની હોટલ ને જો આ બધી અમારી ગાડી એક જ લાઈનમાં પડી હતી, 5 ગાડી. ને આ બધા ખટારાવાળા ભેગા થયેલા ટાયરું હમું તો જોઈએ જ કે ભાઈ તારા ટાયરું કેટલા બગાડે ને મારા ટાયરું કેટલા બગાડે. ફોર વ્હીલમાં બધા ટાયરું બગાડતા જ હોય, બધી ગાડીમાં મારે હોય બગાડે. તો જો આપણી ગાડી છેલ્લે પડી હતી હવની. અને પછી ભાઈ ફાઇનલી આપણે ત્યાંથી રજા ચીઠ્ઠી દેવાની હતી, રજા રિપોર્ટ મારીને પછી ભાગ્યા અમે. આપણે કરવાનું હતું સીધી પેટ પાસ. ને ભાઈ ત્યાંથી આવ્યા એટલે જો આવી રીતના કંઈક સર્કલો આવ્યા ભાઈ 2-3. આ ગામનું નામ આપણે નથી આવડતું, 99% રામાયણ પેટ જ છે. તો જો ભાઈ આ છોકરો રોતો હતો, આ એટલા બધી ખટારાવાળા ઓરણનું મારે ને તો એને રોવાનું આવી ગયું. પછી ત્યાંથી આગળ આવેલ ભાઈ આપણે લાગી ગઈ હતી ભૂખ ને અમે બે ગયા જમવા. તો જો એક જ લાઈનમાં બધા જમવા બેઠા ભાઈ. ને ટોટલ અમે હતા 8 જણા. તો આવી રીતે અમારે મારવાડીની હોટલે ભાઈ આમ ખાટલે બેસીને જમવાનું હોય. ને પછી જમીને ભાઈ આપણે હતું નાહવાનું કામ ને લુગડા ધોવાનું. જો આ 2 માટીઓ લુગડા ધોવા માંડ્યા. ને આને ઓળખતા કોઈ હોય તો મને કોમેન્ટ કરજો. ને પછી આપણે આવી ગયા હતા ફાઇનલી નાંદેડ ભાઈ હિંગોલી એ વાસીમ બાયપાસમાં આપણી ફેવરિટ હોટલ છે. અહીંયા આપણે જમી લીધું નાઇટના 1 વાગ્યે ભાઈ, રાતે 1 વાગ્યે જમ્યા અમે. પછી જમીને ઘડીક વાર આરામ કર્યો ને પછી ત્યાંથી નીકળ્યા. તો ગઈ ટાયરે અમારે ઓલું હાલતું હતું ડિસ્કસ, એ હિન્દીમાં બોલતો હતો ને હું ગુજરાતીમાં બોલતો હતો. એ કે તને ન આવડે હિન્દી. ને અમારા આ એક ભાઈ તો મોબાઈલમાં જ હોય. તો આવી રીતે મોજ કરતા હતા અમે. ને અહીંયા અમારી પડી હતી ગાડી. ને ભાઈ ગઈઢોય મોજમાં તો જે હુઈને ઉઠ્યો તો જો અહીંયા આરામ કર્યો, કંઈ ઘટે નહીં એવો. ને અમારે આખો દી તડકાની ગાડી હાંકીને થાકી ગયા. ગઈઢાને તો દાંત આવ્યા ભાઈ. ચાલો તમે જમી લેજો, અમે જમવા બેસી ગયા જો અટાણે 1 વાગ્યે. ને પછી ભાઈ ફાઇનલી આપણે જમીન સૂઈ ગયા હતા. અને સવારમાં ઉઠ્યા હતા તો ગાડી હતી આપણી ધુલિયા જલગાંવ પાસ કરીને જોયું તો ભાઈ એક આપણે ગુજરાતીની ગાડી ખરાબ થઈ ગઈ હતી. એને વહી ગયું હતું ધરાના ટાયરમાં બેરિંગ. તો ગાડી બહુ ગરમ થઈ ગઈ હતી ને હરગવાની તૈયારી હતી. પછી આપણે એનો ડબરીઓ ખોલી ને અમારા મેકેનિકલ ભેગા હતા તો એને ખોલ્યો ડબરીઓ મેકેનિકલે. ડબરીઓ ખોલીને અમે નીકળી ગયા. જય શ્રી રામ. મળશું એક નવા વિડીયોમાં. લાઈક અને